વિદ્યાર્થી મિત્રો, હું સતીશ રાઠોડ ધોરણ 6 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા ચાલતા ઓનલાઈન વર્ગની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હવે આપણે આજે ઇતિહાસની અંદર પાઠ શરૂ કરીએ છીએ. પ્રકરણ નંબર 6 ભાગ પહેલો, જેમની અંદર પ્રકરણ 6 નું શીર્ષક છે મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક. શીર્ષક ખાસ યાદ રાખજો, મૌર્ય યુગ, ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક, એટલે કે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક વિશેની આપણે એમની અંદર વાત કરવાની છે. સાથે સાથે બીજા રાજાઓ તો આવશે જ, પરંતુ આપણે ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક આ પ્રકરણની અંદર ખૂબ મુખ્ય મહત્વના રહેલા છે, જે શીર્ષક સાબિત કરે છે. તો આપણે મૌર્ય યુગ વિશેની વાત કરવાની છે. તો સૌપ્રથમ શરૂઆત ક્યાંથી થાય છે એના વિશે જણાવી દો. તો કે ભાઈ, અમુક જે બાળકો હતા એ ક્રિકેટ રમી રહ્યા હતા, અને તમને ખ્યાલ જ છે, તમે પણ ક્રિકેટ રમતા જ હશો કે ક્રિકેટ રમવાનું હોય તો ત્યારે જે છે કોઈન ઉછાળવામાં આવે કે જેના દ્વારા કઈ ટીમ દાવ લેશે અને કઈ ટીમ છે એ ફિલ્ડિંગ કરશે. તો એનો નિર્ણય જે છે એ ટોસ ઉલારીને કરવામાં આવે છે. તો ટોસ માટે જે છે એ કોઈન ઉછાળવામાં આવ્યું, અને કોઈનની અંદર જે કિંગ અને જે એ રીતે પડે છે, તો એ કિંગ અને કાટ જે છે એ પાડવામાં આવ્યું. તો એના દ્વારા જે છે એ કિંગ, એટલે કે આપણે જોઈએ છીએ સિંહની આકૃતિ, તો સિંહની આકૃતિ એ પડી. તો આ જે છે એ બાળકો રમી રહ્યા હતા, તો જે સિંહની આકૃતિ પડતા એ એક બાળકોએ દાવ લીધો. ત્યારે બીજો બાળક જે છે ને વિચાર આવ્યો કે ભાઈ, આ સિક્કા ઉપર જે છે આ સિંહની આકૃતિ ક્યાંથી આવી હશે. તો આવો વિચાર આવતા એને પણ બીજા બાળકો હતા એના સમક્ષ પણ મૂક્યું કે ભાઈ, આપણે વારંવાર ટોસ ઉછાળીએ છીએ, સિંહની આકૃતિ એમની અંદર આવે છે, જેને આપણે કિંગ કહીએ છીએ. તો આ જે કિંગ છે, સિંહની આકૃતિ જે છે એ સિક્કામાં ક્યાંથી લેવામાં આવી હશે. તો ત્યારે એમને બીજા જે કંઈ પણ બાળકો હતા એમાંના અમુક બાળકોને ખ્યાલ હતો, એટલે એમને કહ્યું કે ભાઈ, આ જે સિંહની આકૃતિ જે છે ને એ સિંહની આકૃતિ લેવામાં આવી છે સારનાથના વિશાળ સ્તંભ પરથી. ખાસ યાદ રાખજો, સારનાથના સ્તંભ ઉપર આ સિંહની આકૃતિ અંકિત કરવામાં આવેલી છે, અને ત્યાંથી આ સિક્કાઓની અંદર સિંહની જે આ મુદ્રા લેવામાં આવી છે, અને એમને આપણા રાષ્ટ્ર મુદ્રા તરીકે જે છે એ રાષ્ટ્ર મુદ્રા તરીકે ઓળખવામાં આવે છે. તો આ સિંહની આકૃતિ જે છે એ સ્થાપિત કરેલી છે, અને એ સ્થાપિત કરેલી હોવાને કારણે લેવામાં આવેલી છે. તો એના વિશે વધુ ખ્યાલ પાછો આપ્યો કે જે એ સ્તંભ ઉપર આ સિંહની આકૃતિ જે છે એ કોને બનાવેલી છે, કોને કોતરાવેલી છે. તો એના વિશેનો ખ્યાલ આવ્યો કે સ્તંભને મૌર્ય વંશના સમ્રાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. તો જેને આપણે બધા ઓળખીએ છીએ એ જ સમ્રાટ અશોક, જેની આપણે સિરિયલો પણ જોઈ છે, અને એના વિશેની ઘણી વાતો આપણે સાંભળેલી છે. તો એ સમ્રાટ અશોક વિશે આપણે પ્રકરણની અંદર પણ વિસ્તૃત માહિતી મેળવીશું. તો અહીંયા જે વાત આવેલી હતી એ પણ એ જ છે કે જે આ સ્તંભ છે, એટલે કે સારનાથનો સ્તંભ, તો સારનાથના સ્તંભ ઉપર આ સિંહની આકૃતિ સમ્રાટ અશોક દ્વારા છે એ સ્થાપિત કરવામાં આવેલી હતી, એમનું નિર્માણ કરવામાં આવેલું હતું. તો હવે સમ્રાટ અશોક વિશેની માહિતી આપણે જાણવી હોય તો સમ્રાટ અશોક તો પહેલા કોણ રાજા થઈ ગયા, અને સમ્રાટ અશોક જે મૌર્ય શાસનના હતા, તો મૌર્ય શાસનની સ્થાપના કોને કરી અને એમના બીજા શાસકો ક્યાં હતા, એ આપણે આ પ્રકરણની અંદર સમજવું પડે. અને એના આધારે આપણને ખબર પડે કે અશોક કયા સમય દરમિયાન શાસનકાળમાં આવ્યા અને ક્યારે એમને આ સારનાથની અંદર સિંહાકૃતિ જે છે એ સિંહાકૃતિનું નિર્માણ કર્યું. તો એના વિશે હવે આપણે આ પ્રકરણની શરૂઆત કરીએ છીએ અને એમની અંદર વિસ્તૃત માહિતી મેળવીએ છીએ. જેમની અંદરનો પહેલો મુદ્દો છે મૌર્ય યુગના સ્થાપક અને શાસક. તો આપણે હવે એમની અંદર જોઈએ છીએ તો સ્થાપક કોણ હતા એ પહેલી બાબત જ છે, તો કે એમના સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય. અને ચંદ્રગુપ્ત મૌર્યના નામ પરથી જ મૌર્ય વંશના સ્થાપક જે છે, એટલે કે મૌર્ય વંશના સ્થાપક ઓળખવામાં આવે છે. એમને શરૂઆત ક્યારે હતી, એટલે કે આ શાસનકાળનો સમયગાળો કયો હતો, તો આ સમયગાળો પણ આ પ્રકરણની અંદર ખાસ મહત્વ ધરાવે છે. તો સમયગાળો પણ તમે તમારી બુકની અંદર નોટ ડાઉન કરતા જાજો, જેમની અંદર ઈસવીસન પૂર્વે 321 થી 297
જો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઈસવીસન પૂર્વે આવેલું હોય, પૂર્વે એટલે કે પહેલા, ઈસવીસનની શરૂઆત થઈ હતી એની પહેલા, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાની વાત છે. તો ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા 321, જો અહીંયા જો વધુ આંકડો પહેલા આવ્યો અને ઓછો આંકડો પછી આવ્યો, એટલે કે 297 પછી આવ્યો. એટલે આ સમયગાળો કેવો છે કે 321 થી 297 સુધીનો જે પહેલાનો સમયગાળો છે, એ સમયગાળા દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ પોતાના શાસન પર આવેલા હતા. અને એને પોતાનું શાસન કેવી રીતે મેળવ્યું એ વિશે આપણે ચર્ચા કરીએ તો કે ચંદ્રગુપ્ત નું હીર પારખીને, કેમ કે ચંદ્રગુપ્ત પહેલા જે છે એ સમ્રાટ હતા નહીં, એક ગુલામ હતા. અને ગુલામ દ્વારા એમને જે છે ખાસ કરીને એક સમય એવો આવ્યો કે એમને સજા સ્વરૂપે એક મગરનો મોટું બધું તળાવ હતું, અને એ મગરના તળાવની અંદર જે છે એમને ફેંકવામાં આવ્યા, એટલે કે એમને મોતની સજા મળેલી હતી. તો મગરના તળાવની અંદર એમને ફેંકવામાં આવ્યા, ત્યારે એ મગરો સામે જે છે એ લડીને અને તળાવમાંથી આ મગરોથી બચી અને બહાર નીકળી ગયા. તો આ જે એમનું હીર હતું એ હીર પારખીને તક્ષશિલાની અંદર કૌટિલ્ય એટલે કે એ સમય દરમિયાનના અધ્યાપકો હતા ને એ, તો એ સમયના કૌટિલ્ય ગોત્રના આચાર્ય વિષ્ણુગુપ્ત કૌટિલ્ય, જો કૌટિલ્ય ગોત્રના એટલે એમને કૌટિલ્ય કહેવામાં આવતા હતા. તો કૌટિલ્ય ગુપ્તના આચાર્ય વિષ્ણુગુપ્ત કૌટિલ્ય જે છે, જેને કૌટિલ્ય દ્વારા એમનું હીર પારખી અને એમને જે છે એ આગળ વધારવા માટે, વિકાસ વધારવા એનો કરવા માટે એમને વિષ્ણુગુપ્તએ પોતાના મનની અંદર તો વિચારી લીધું કે ભાઈ નહીં, આ બાળક જે છે, આ યુવાન છે એ કંઈક કરી બતાવશે, એવું એમને મનમાં હતું. જેના કારણે એમને માર્ગદર્શનની જરૂરિયાત હતી. જો એ આગળ વધે તો એમને કોઈ માર્ગ બતાવવા વાળું હોવું જોઈએ. તો એના કારણે આચાર્ય વિષ્ણુગુપ્તે એમને પોતાનો શિષ્ય બનાવ્યો અને એના દ્વારા શસ્ત્ર એટલે કે હથિયારોનું જ્ઞાન એમને આપ્યું, અને સાથે સાથે શાસ્ત્ર એટલે કે જે અલગ અલગ વિષયો, રાજનીતિ જે છે, ત્યારબાદ સમાજશાસ્ત્ર છે, તો આવા વિષયોનું પણ રાજનૈતિક જ્ઞાન પણ એમને આપ્યું. તો શસ્ત્ર અને શાસ્ત્રની એમને તાલીમ આપવામાં આવી. કોના દ્વારા? વિષ્ણુગુપ્ત દ્વારા. કોને આપવામાં આવી? તો કે ચંદ્રગુપ્ત મૌર્યને, ખાસ યાદ રાખજો. અને આ તાલીમથી ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ખરેખર તેજસ્વી બન્યા, અને એ તેજસ્વી બનતા વિષ્ણુગુપ્તના માર્ગદર્શન હેઠળ ચંદ્રગુપ્ત છે એ ચંદ્રગુપ્ત મૌર્યએ ઈસવીસન પૂર્વે, સાચું યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 321 ધનાનંદ વંશના જે અંતિમ સમ્રાટ હતા, અંતિમ સમ્રાટ એટલે કે પછી એમનું શાસન પૂરું થઈ ગયું, તો ધનાનંદ વંશના અંતિમ સમ્રાટ ધનનંદ છે એ ધનનંદને હરાવ્યો હતો. એટલે હરાવી અને આ ધનાનંદ વંશનું શાસન પૂર્ણ થઈ ગયું. તો એમને હરાવી અને મગધની ગાદી ઉપર જે છે એ મગધની ગાદી સંભાળી. કોને? ચંદ્રગુપ્ત મૌર્યએ. તો ધનાનંદને હરાવી ચંદ્રગુપ્ત મૌર્યએ મગધની ગાદી સંભાળી, અને હવે મગધની ગાદી સંભાળતા ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ સમ્રાટ બની ગયા, રાજા બની ગયા. અને એ રાજા બનતા હવે અહીંયા મૌર્ય વંશની છે એ મૌર્ય વંશની સ્થાપના કરી. તો આ રીતે મૌર્ય વંશના સ્થાપક તરીકે ચંદ્રગુપ્ત મૌર્યને ઓળખવામાં આવે છે. અને આમ મૌર્ય વંશની સ્થાપના થતા ઇતિહાસની અંદર એક નવા વંશની શરૂઆત થઈ, જેમને સમાજની અંદર પોતાનો ફાળો જે છે એ ફાળો આપ્યો. અને એમના માર્ગદર્શક તરીકે રહેલા હતા ખાસ વિષ્ણુગુપ્ત કૌટિલ્ય. તો વિષ્ણુગુપ્ત કૌટિલ્ય જે છે એમને માર્ગદર્શન આપેલું. અને વિષ્ણુગુપ્ત કૌટિલ્ય વિશે તમને બીજી વાત કરી દઉં તો જે વ્યક્તિ અર્થશાસ્ત્ર વિષયના નિષ્ણાત અથવા તો જેમને અર્થશાસ્ત્ર ગ્રંથ લખ્યું છે એવા એમના ગુરુ અથવા તો એમના માર્ગદર્શક હતા, એ જ હતા વિષ્ણુગુપ્ત કૌટિલ્ય. તો એટલા માટે ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એમનો વિકાસ પણ સારા એવા પ્રમાણમાં થયેલો હતો. અને ચંદ્રગુપ્તએ પોતાના દરબારની અંદર આવા વિદ્વાન વ્યક્તિઓને પણ સ્થાન આપેલું હતું. જે નામનું ગ્રંથ છે, આપણે આગળ વાત કરીએ કે જે વિષ્ણુગુપ્ત કૌટિલ્ય છે, તો અર્થશાસ્ત્ર નામના ગ્રંથની જે એમને રચના કરી, તો એ ગ્રંથ તે સમયની અંદર રાજકીય, આર્થિક, ખાસ આ બે બાબતો કે એ સમયનું રાજકારણ અને આર્થિક,
ખાસ કરીને ધન સંપત્તિની દ્રષ્ટિએ કે આપણે પૈસા કેવી રીતે કમાઈ શકીએ અને એ પૈસાનું જે કેવી રીતે આયોજન કરી અને એના દ્વારા જે છે એ સુખ સાહેબી ભોગવી શકાય એ બાબત પણ આ અર્થશાસ્ત્રની અંદર, પૈસા કેવી રીતે મેળવવા એ બાબત પણ અર્થશાસ્ત્ર ગ્રંથની અંદર, અને એની સાથે સાથે સામાજિક જીવનની માહિતી જે છે, એટલે કે ધનાનંદ સમય બાદ, ધનાનંદના સમયમાં સમાજ જે છે એ કેવું જીવન જીવતો હતો અને ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન શરૂ થયું તો ત્યારે સમાજ જીવનની અંદર લોકો કેવું જીવન જીવતા હતા એના વિશેની માહિતી આ ગ્રંથની અંદર લખવામાં આવેલી છે વિષ્ણુગુપ્ત કૌટિલ્ય દ્વારા. તો આવી માહિતી છે એ મળી રહે છે, એટલે કે સામાજિક, આર્થિક, રાજકીય અને સાથે સાથે અમુક પ્રકારે ધાર્મિક બાબતો પણ છે એ આમની અંદર આવરી લેવામાં આવેલી છે. અને આમ તે સમયના વાસ્તવિક સમાજનું દર્શન આ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવેલા છે. અને એના સાથે સાથે ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતર, ખાસ નામ યાદ રાખજો, ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્ત જે છે એ ચંદ્રગુપ્ત, કેમ કે એ સમય દરમિયાન રાજ્ય વિસ્તાર વધારવો હોય તો રાજ્ય વિસ્તાર વધારવા માટે એક જ કારણ હતું યુદ્ધ, કે એ સમય દરમિયાન યુદ્ધને જે છે એ એક સમય ત્યાં સમય દરમિયાન પાયો ગણવામાં આવતો હતો કે જેની અંદર તમે વિસ્તાર વધારી શકો છો. તો એના કારણે રાજાઓ છે એ યુદ્ધ કરતા રહેતા હતા. કેમ કે આપણે ઇતિહાસની અંદર ને ઘણી બધી જે આવી માહિતીઓ લીધી છે, રામાયણ, મહાભારત, તેમાં યુદ્ધ વિશેની વાત આવે છે. તો એ સમય દરમિયાન યુદ્ધ પણ એ સામાજિક જીવનનું એક પાસું હતું. તો એના કારણે યુદ્ધ એ કરી શકતા હતા. તો યુદ્ધ દ્વારા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો વધાર્યા. એટલે કે જો એના ચંદ્રગુપ્તે પોતાના શાસનમાં પેલું ધનાનંદનું મેળવી રાજગાદી ઉપર આવ્યા, ફરી પાછું રાજા તરીકે એમને યુદ્ધ કર્યું, સેલ્યુકસ નિકેતર ગ્રીકને હરાવી અને 4 પ્રદેશો કબજે કર્યા. 4 પ્રદેશો જે કબજે કર્યા હતા એના નામ ખાસ યાદ રાખજો. પહેલો પ્રદેશ હતો કાબુલ, બીજો પ્રદેશ હતો કંદહાર, ત્રીજો પ્રદેશ હેરાત અને ચોથો પ્રદેશ હતો બલુચિસ્તાન. તો આવા 4 પ્રદેશો જે છે એ ચંદ્રગુપ્ત મૌર્યએ જીત્યા અને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો. અને એની સાથે સાથે સેલ્યુકસ જે ગ્રીક રાજા હતો એ ખૂબ બુદ્ધિશાળી હતો. એટલે એને શું કર્યું હતું કે સેલ્યુકસે પોતાની જે પુત્રી હતી, પુત્રીનું નામ પણ ખાસ યાદ રાખજો, હેલેના. તો હેલેનાને જે છે એ ચંદ્રગુપ્ત સાથે પરણાવી દીધી. તો હવે જો પોતાના જમાઈને પાસેથી પોતાનું રાજ્ય જે છે એ અમુક વિસ્તાર તો પાછો માગી શકે ને, એટલે એના કારણે સેલ્યુકસ જે છે એ આવી બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કર્યો અને ચંદ્રગુપ્ત સાથે હેલેના અને પોતાની પુત્રીને પરણાવી અને એમને જે છે એ પોતાનું એક કહેવાય ને કે ભાઈ જે ગર્વ હતો એ ગર્વ જાય નહીં, રાજા તરીકેનું જે પદ હતું તો એ નિમ્ન પડે નહીં, એટલા માટે એમને જે છે એ પ્રદેશ સ્વીકાર્યો. અને એની સાથે સાથે હવે સેલ્યુકસ જે છે એ રાજદૂત મેગ્થેનિસને દરબારમાં જે છે એ મેગ્થેનિસને દરબારમાં મોકલ્યો હતો. ખાસ મેગ્થેનિસનું નામ પણ યાદ રાખજો, કેમ કે એ પણ એક પ્રવાસી હતો કે જેના દ્વારા એ સમય દરમિયાન ભારતની અંદરના અમુક વિસ્તારોની માહિતી મેગ્થેનિસના ગ્રંથની અંદરથી પણ આપણને જાણવા મળે છે. તો એમને રાજદૂત તરીકે દરબારમાં મોકલી અને ચંદ્રગુપ્ત સાથે છે એ વાત કરેલી હતી. ત્યારબાદ ઇન્ડિકા, ખાસ આ યાદ રાખજો, પુસ્તકનું નામ છે એટલે ખાસ યાદ રાખજો. ઇન્ડિકામાંથી મગધ સામ્રાજ્યના જે કંઈ પણ પાટનગર અને તેના વહીવટ વિશેની અને અગત્યની માહિતી જે છે કે એ સમય દરમિયાન કેવો વહીવટ હતો એના વિશેની ખૂબ જ અગત્યની અને વાસ્તવિક માહિતી છે એ આ ઇન્ડિકા નામના ગ્રંથમાંથી મળે છે. અને એ આધારભૂત જાણકારી છે. એ કોઈ એમની અંદર વિચારો કરવામાં નથી આવેલા કે અનુમાન નથી કરવામાં આવેલું, પરંતુ એ સમયની અંદર વાસ્તવિક સ્વરૂપ શું હતું એ આ ઇન્ડિકા નામના ગ્રંથમાંથી છે એ મૌર્ય શાસન વિશેની સચોટ માહિતી છે એ મળે છે. મૌર્ય સામ્રાજ્ય દરમિયાન ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાનો જે રાજ્ય વિસ્તાર વધાર્યો એના વિશે, કેમ કે આગળ આપણે જોયું યુદ્ધ દ્વારા જે છે એ ઘણા બધા પ્રદેશો ઉપર ચંદ્રગુપ્ત મૌર્યએ શાસન જમાવ્યું હતું, શાસન પ્રાપ્ત કર્યું હતું. તો એમની અંદરના આપણે હવે જોઈએ તો ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો હતો. તો આપણા માટે અહીંયા શબ્દ છે સાર્વભૌમ. તો સાર્વભૌમ એટલે શું? તો કે સમગ્ર ભૂમિ ઉપર એકનો જ છે એ સત્તા પ્રદેશો હોય તો એને સાર્વભૌમ કહેવાય.
તો આવા સાર્વભૌમ સ્થાપવા માટે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને લાસ્ટની અંદર શું પરિણામ મળે છે આપણે એ પણ જોશું કે એમને સાર્વભૌમ પ્રદેશ મેળવ્યો કે નહીં મેળવ્યો. તો આમ એમનો જે છે એ પ્રયત્ન થયો અને આ પ્રયત્ન દ્વારા એમને ઉત્તરમાં અફઘાનિસ્તાન, પેશાવર, જો પહેલાના જે આપણે 1947 પહેલા આ બધો જે એક જ પ્રાંત હતો. આ જે અફઘાનિસ્તાન દેશ અલગ છે, પરંતુ પહેલા જે આ સમયની અંદર વાત કરીએ છીએ ઈસવીસન પૂર્વે 321, તો એ સમય દરમિયાન હિન્દનો પ્રાંત આ બધો હતો. તો હિન્દની અંદર અફઘાનિસ્તાન, પેશાવર, ત્યારબાદ કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી, આપણે જે આજે પશ્ચિમ બંગાળ ભાગ પડી ગયા છે, તો એ બંગાળ આખો, તો એ બંગાળ સુધી જે છે એ પોતાની સત્તા, એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યની સત્તા જે છે એ ત્યાં સુધી રહેલી હતી. એટલે કે ઉત્તરથી પૂર્વ સુધીનો આખો પ્રદેશ છે એ મગધ સામ્રાજ્યની હેઠળ જ આવતો હતો. ત્યારબાદ એમને કે એ સમય દરમિયાન પણ અમુક પ્રકારની અંદર જે ખાસ કરીને ચંદ્રગુપ્ત મૌર્યએ અમુક પ્રકારે સમાનતાઓ સ્થાપેલી હતી. તો એ સમાનતાનું એક ઉદાહરણ જોઈએ તો કે પુષ્પગુપ્ત નામના વૈશ્ય અમાત્ય એટલે કે એક વેપારી હતો. તો એ વેપારી હોવા છતાંય એમને અમાત્ય એટલે કે મંત્રી તરીકેની પોસ્ટ આપી, અને એ મંત્રી તરીકેની પોસ્ટ કઈ હતી તો કે ત્યાંના રાજ્યપાલ તરીકે જે છે એ રાજ્યપાલ તરીકે, એટલે કે સૌરાષ્ટ્રનો જે વિસ્તાર આજનો છે એ પ્રદેશની અંદર, તો એ પ્રદેશની અંદર પુષ્પગુપ્તને જે છે એ રાજ્યપાલ તરીકેનો હોદ્દો છે એ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા આપવામાં આવેલો હતો. એટલે કે આના આધારે એ પણ ખ્યાલ આવે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા લોકોની પણ ઓળખ હતી, કે જેના કારણે આવા લોકોને પણ એમને છે એ સ્ટેજ આપેલું હતું. તો પુષ્પગુપ્તને જે છે એ રાજ્યપાલ બનાવ્યો, અને સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર રાજ્યપાલ હોવાને કારણે પુષ્પગુપ્ત દ્વારા ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર જુનાગઢની અંદર જે ગિરનાર પર્વતમાંથી જે નદીઓ નીકળે છે, તો ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ ઉપર એમને બંધ બાંધ્યા, બંધ એટલે કે ચેક ડેમને, તો એવા બંધ બાંધી અને ત્યાં ડેમ પણ બનાવવામાં આવ્યા છે કે જેમની અંદર વિલિંગ્ટન ડેમ છે. તો આવા બંધ બાંધી નદીઓ ઉપર અલગ અલગ પ્રકારે જે છે એમનું પાણી એકઠું કર્યું, જે ભૂગર્ભ જળ માટે પણ ખાસ જરૂરી હતું, અને એની સાથે સાથે આવા પાણી એકઠું કરી અને પુષ્પગુપ્ત દ્વારા સુદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ બાબત પણ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. સુદર્શન તળાવ, તમે આજે ઉપરકોટની અંદર જાઓ તો ઉપરકોટ વિસ્તારની અંદર આ સુદર્શન તળાવ તમને આજે પણ જોવા મળે છે. અને ખાસ યાદ રાખજો પુષ્પગુપ્તે છે એ પુષ્પગુપ્તે આ સુદર્શન તળાવ બંધાવ્યું હતું. એટલે એ સમયમાં પણ ઉનાળાની ઋતુની અંદર પાણીની તંગી ના સર્જાય એટલા માટે આવા તળાવો બંધાવવામાં આવેલા હતા. તો આ પણ બાબત છે કે એ સમયે પણ પાણીની તંગી માટે લોકો આવા ઉપાયો કરતા હતા, જેમની અંદર પુષ્પગુપ્તની પણ અહીંયા એક બુદ્ધિ ચાતુર્યનો ખ્યાલ આવે છે. તો આવું સુદર્શન તળાવનું નિર્માણ પુષ્પગુપ્તે કરાવ્યું હતું વર્તમાનના જુનાગઢની અંદર. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યના પ્રદેશો વિશે જોઈએ તો કે કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે જેવા બધા રાજ્યો, એટલે કે આ આજના છે, તો આવા બધા રાજ્યોની અંદર, આ બધા પ્રદેશોની અંદર મગધ સામ્રાજ્યના જ એક ભાગ હતા. એટલે કે એમની અંદર મગધ સામ્રાજ્યનો ઝંડો ફરકતો હતો. એટલે કે ચંદ્રગુપ્ત મૌર્યના તાબા હેઠળના આ બધા પ્રદેશો રહેલા હતા. અને આમ કે આટલા બધા પ્રદેશો ઉત્તરથી લઈ પૂર્વમાં, વાયવ્યથી લઈ અને દક્ષિણ સુધી આવા બધા પ્રદેશો એમને જીતેલા હતા, એમના કબજાની અંદર હતા. આમ કહી શકાય કે સમગ્ર ભારત પર, જો આપણે હિન્દુસ્તાન કે હિન્દ નથી કીધું, પણ આજનું જે ભારત છે તો એ સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી. કે આજનું જે ભારત છે તો આજના ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન બધે જ જગ્યાએ રહેલું હતું. તો આમ સાર્વભૌમ સત્તાનો જે પ્રયત્ન કરેલો હતો એ પ્રયત્ન એને મેળવી લીધો હતો, કે એમને આ રીતે સાર્વભૌમ સત્તા જે છે એ સત્તા એમને અહીંયા મેળવી લીધેલી હતી. તો આમાં ખૂબ અગત્યની બાબત છે, તો એ પણ બાબત ખાસ યાદ રાખજો. જે અંડરલાઈન કરવામાં આવે છે તો એ ખૂબ અગત્યની હોય છે, તો એના ઉપર ખાસ વધુ ધ્યાન આપવું. તો
ચંદ્રગુપ્તે કરેલા પ્રયત્ન સાર્વભૌમ સત્તાની અંદર એને સફળતા મેળવ્યા બાદ ચંદ્રગુપ્ત મૌર્ય પોતાના જીવનનો અંતિમ સમયગાળો છે એ અંતિમ સમયગાળો એટલે કે એ પણ અમુક પ્રકારે કે રિટાયર્ડ થઈ જાય છે કે હવે યુદ્ધ કરવાનું બંધ થઈ ગયું અને આવા જીવનના અંતિમ સમયગાળા દરમિયાન જૈન મુનિ ભદ્રબાહુ, ખાસ યાદ રાખજો આ જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસૂરની અંદર એટલે કે હાલ કર્ણાટક રાજ્યમાં તો મૈસૂરના બેલગોડામાં છે એ અંતિમ સમય તેના જીવનનો અંતિમ સમય આ મૈસૂરના બેલગોડાની અંદર પસાર કર્યો હતો. કોની સાથે? તો કે જૈન મુનિ સાથે. તો આના આધારે આપણને એ પણ ખ્યાલ આવે કે ચંદ્રગુપ્ત મૌર્ય છે એ જૈન ધર્મનું પાલન કરતો હતો, એ બાબત પણ આમાંથી સાબિત થાય છે. તો ભદ્રબાહુ સાથે વિતાવ્યો અને ઈસવીસન પૂર્વે 297 આ યાદ રાખજો, ઈસવીસન પૂર્વે 297 તેમનું મૃત્યુ થયું અને એવું માનવામાં આવે છે કે ચંદ્રગુપ્ત મૌર્યએ 24 વર્ષ પોતાના જીવનના, અહીંયા ઉંમરની વાત નથી આવતી, એને જે સત્તા ભોગવી એટલે કે સમ્રાટ તરીકે જે રાજગાદી ઉપર બેઠો અને શાસન કર્યું તો એમના 24 વર્ષ સુધી રાજગાદી જે છે એ રાજ્ય કર્યાનું મનાય છે. અને આવી જે જૈન ધર્મના ગ્રંથો છે તો એના જૈન ધર્મના ગ્રંથોમાંથી મળતી માહિતી મુજબ અહીંયા કહેવામાં આવેલું છે. તો 24 વર્ષ સુધી સારી રીતે ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના સમ્રાટ બન્યા બાદ શાસનનો વિસ્તાર કર્યો અને સાથે સાથે સામાજિક અને લોક કલ્યાણના પણ એમને કાર્યો કરેલા હતા. તો આ પ્રકરણની અંદર ભાગ 1 જેમની અંદર આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની માહિતી, ત્યારબાદ એમના રાજ્યના વિસ્તાર વિશેની માહિતી અને છેલ્લે ચંદ્રગુપ્તના અંતિમ સમય વિશેની માહિતી આપણે મેળવી. તો આ સેશનને આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. આ સેશનના અંતે તમને હોમવર્ક સ્વરૂપે વર્કશીટ આપવામાં આવશે. એ વર્કશીટની અંદર વિકલ્પ, ખરા ખોટા, ખાલી જગ્યા જોડકા કે 1-2 વાક્યના પ્રશ્નો જે પણ કંઈ વર્કશીટની અંદર આપવામાં આવેલું હોય તો એ વર્કશીટ તમારે રફ બુકની અંદર લખવાની રહેશે. ધન્યવાદ.